તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હવે સમાચારની વાત કરીએ તો સોમનાથમાં ગૌશાળા ડિમોલેશન મુદ્દે હોબાળો થયો છે। ગૌશાળાને દૂર કરવાની જાણ થતા લોકોનો હોબાળો, કોળી સમાજના આગેવાનો અને લોકો ઉમટ્યા। ગૌશાળા પર ધંધા રોજગાર બંધ રાખી સ્થાનિકોએ હોબાળો મચાવ્યો છે। ગઈકાલે સોમનાથ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ કર્યો હતો વિરોધ। સ્થાનિકોને એકઠા કરી ધારાસભ્યએ વિરોધ કર્યો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા રાકેશ પરડવા જોડાઈ ગયા છે। જી રાકેશ, આ ગૌશાળાની જમીનને લઈને વિવાદ સર્જાયો છે, શું છે? યાત્રાધામ સોમનાથમાં એક વેણેશ્વર નામનો વિસ્તાર આવે છે ને જ્યાં એક જગ્યામાં કોળી સમુદાયના લોકો દ્વારા જે ગૌ માતાની સેવા કરવામાં આવે છે ને એક રામદેવજી મહારાજનું મંદિર આવેલું છે। છેલ્લા 2 દિવસથી સોમનાથ ટ્રસ્ટ અને તંત્ર દ્વારા આ જગ્યા ઉપર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને જેને લઈને આ વિસ્તારના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો તે આ વેણેશ્વર વિસ્તારના જ્યાં ગૌશાળા આવેલી છે ત્યાં વિસ્તારના દ્રશ્ય છે। અહીંની જે મહિલાઓ અને પુરુષો છે તે ધંધા રોજગાર બંધ કરી અને જે વિવાદિત સ્થળ છે જ્યાં ગૌશાળા આવેલી છે ત્યાં અત્યારે આવી ચૂક્યા છે। તંત્ર દ્વારા આ જગ્યાને ડિમોલેશન કરવાની જે વાત અને ખાસ કરીને ગૌશાળા અહીં મૂંગા પશુઓની સેવા થઈ રહી છે અને ત્યાં તંત્રની ડિમોલેશનની પેરવીને લઈ અને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલે સોમનાથના ધારાસભ્ય પણ આ મુદ્દે સામે આવ્યા હતા અને આ જગ્યા ઉપર પોતે અડગ બેસી ગયા છે અને સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓએ ગઈકાલે સંપર્ક કર્યો હતો અને જવાબ દેવાનું કીધું હતું, પરંતુ હજુ સુધી કોઈ જવાબ ન આવતા અહીં જે કોળી સમાજના લોકો છે એની સાથે જે હિન્દુ સેવા સમાજના લોકો છે, ગૌ પ્રેમી યુવાનો છે, નગરસેવકો છે, આ તમામ લોકો અહીં એકઠા થયા છે અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સોમનાથના ધારાસભ્ય સંદેશ ન્યૂઝ સાથે જોડાય છે, આપણે એમની પાસેથી જાણીશું વિમલભાઈ શું આખો મુદ્દો છે, શા માટે લોકો એકઠા થયા છે? આ વેણેશ્વરની જગ્યા છે, અંદાજિત 1993 માં છે આ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજને વંદી માટે આપવામાં આવેલી, તેનો ઠરાવની કોપી મારી પાસે છે। એ સિવાય પણ એ સમયના જે ચેરમેન હતા એ ચેરમેને બુક પણ બહાર પાડેલી હતી કે અત્યાર સુધીમાં સોમનાથ ટ્રસ્ટમાં શું કામ કરેલું હતું અને જે કામ કરેલું હતું એની બુક પણ બહાર પાડેલી, એમાં પણ ઉલ્લેખ છે કે કોળી સમાજને વંદી આપવામાં આવી છે। હવે એ ઠરાવ કરેલો છે, આ વર્ષોથી 35 વર્ષથી કોળી સમાજ પાસે આ જગ્યા છે, એમાં ત્યાંના કોળી સમાજના યુવાનો જે બીમાર ગાયો હોય એ ગાયોની સેવા કરે, લઈ આવે બીમાર હોય એની સેવા કરે, સારવાર કરીને એને પછી એમને મૂકી દે, સારું થાય। એટલે આ રામદેવપીર અમારા ઈષ્ટ દેવતા રામદેવપીર મહારાજનું મંદિર છે। જયારે પણ રામદેવપીર દાદાની ધજા ચડાવવા જતા હોય ત્યાં અહીંથી શરૂઆત થતી હોય ત્યારે અંદાજે 2 દિવસ પહેલા આવ્યા બધા તંત્ર અને આ ગૌશાળા વાળાને કીધું કે આ ગૌ છે, ગાયો છે, અમે ગાયો લઈ જઈએ છીએ, પાંજરાપોળમાં મૂકી દઈએ છીએ, કારણ કે આ ચિંતન શિબિર છે અને ચિંતન શિબિર પતી જાય એટલે પછી ફરી પાછા મૂકી દેશું। એટલે ગૌપ્રેમી લોકોએ પણ એમને મદદ કરી, બીજે દિવસે આવ્યા અને હવે કીધું કે આ તમારી ગૌશાળા પાડી નાખવાની છે, રામદેવજીનું મંદિર પાડી નાખવાનું છે, આ જગ્યા પાડી નાખવાની છે। ત્યારે મેં તંત્રને કીધું અને તમામ સમાજના લોકોએ કીધું અને એ પણ મેં એમને કીધું કે આ વાત છે વ્યાજબી નથી, કારણ કે પરમથી સુપ્રીમ કોર્ટનો હુકમ છે કે કોઈને નોટિસ દેવી જોઈએ 15 દિવસ પહેલા નોટિસ ચીપકાવી જોઈએ અને ફોટો ઉપર નોટિસ મૂકવી જોઈએ। એ કઈ કર્યું નથી અને સુપ્રીમ કોર્ટનો પણ આદેશ છે કે આ કરવું જોઈએ, કોઈ નોટિસ આપવામાં નથી આવી। ત્યારે સમગ્ર સમાજ, કોળી સમાજ અને તમામ સમાજના લોકો આજે અમારી સાથે અમને ટેકો આપી રહ્યા છે અને જરૂર પડશે તો આનો ઉગ્ર આંદોલન કરશું। ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે ધારાસભ્ય હતા સહિત સમુદાયના લોકો એકઠા થયા છે, તંત્ર સામે ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે। જી રાકેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।